હું વાત કહું મીઠા તો નોકરી મળી જ જશે. હા ભાઈ તમે મગાવી હતી વસ્તુ આવી ગઈ. હા બોલો ને. તમારા સ્ટાફની જરૂર છે? મારા બોર્ડ માર્યું છે. જરૂર તો છે. હા તો મારે નોકરીની જરૂર છે. પણ તો તમને એક્સપિરિયન્સ છે કઈ? અરે મારા ઘરનો જ ધંધો હતો ને, હું ચલાવતી હતી, ફૂલ હાલતું હતું. પણ આ તો શું થોડીક મંદી આવી ને તો ધંધો બંધ કરવો પડ્યો ને અત્યારે નોકરી ગોતું છું. પણ માલ વેચી શકશો ને પછી તમે? અરે સાંજ પડે ઢગલો માલ વેચી દઈશ તમને. હો હા તો એક કામ કરો તમે રહી જ જાવ હે ને. હા હાલો. ભાઈ પાણીની બોટલ છે? હા લ્યો ને. હાલાવો. હા તો બધાય મોબાઈલ વેચી નાખો. હાલો મોબાઈલ 128 GB 256 GB જે તમને જોતો હોય છે જથ્થાબંધના ભાવે મળી જશે. બધી કંપનીના મોબાઈલ મળશે. હાલો કિલોના ભાવે લઈ જ જાઓ. વેચવાનો જ છે, માલ કાઢવાનો જ છે. આવી જ જાઓ. પણ આમ થોડા વેચવાના હોય કે આમ કિલોના ભાવ વેચવાના ને પાણી બાણી નાખીને વેચવાના હોય? ગાંડી અરે વગર શું? માલને ફ્રેશ રાખવા માટે પાણી તો નાખવું પડે ને. તમને માલ વેચવાથી મતલબ છે ને. હમણાં જો રાત પડે એટલે તમારો માલ વેચાઈ જશે. ચિંતા આપણે કરો. 100 કિલોના ભાવે શેનો ધંધો હતો તારે? અરે શાકભાજીની લારી હતી મારે. રોજના 50 કિલો બટેટા ડુંગળી વેચી નાખતી હતી. જથ્થાબંધના ભાવે શાકભાજી વેચતી હતી. આ તમારો મોબાઈલ શું ન વેચાય? અને શાકભાજીને ફ્રેશ રાખવા આપણે પાણી નાખી કે નહીં? તો મોબાઈલને ફ્રેશ રાખવા પાણી ન નાખવું પડે. શું તમે ધંધો કરતા નથી આવડતું અરે તમને? બુદ્ધિ છે કે નહીં? બહાર નીકળ. નીકળ બહાર. ત્યાં પણ શાકભાજી મોબાઈલ વેચી વેચીશ તું કિલોના ભાવે. નીકળ બહાર. ગાંડી જેમ આવ. તમારો માલ વેચાશે. હવે જાવા દે ને ગાંડી ભાઈ જા ને હવે ઘરે જા. પોતાનો ધંધો કરતા નથી આવડતું. પાછું તો છોકરીને વાંકાડે છે. જા